સુરતના પર્વત ગામે અવધ ઋતુરાજ માર્કેટમાં આગ લાગવાની ઘટના ઘટી છે। માર્કેટના 5મા માળે દુકાનમાં આગ લાગી। ફાયરની ટીમે ભારે જહેમતે આગને કાબૂમાં લીધી હતી। દુકાનમાં આગ લાગતા મોટું નુકસાન થયું છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તો 5મા માળે દુકાનમાં જે આગ લાગી હતી તે કાબૂમાં લઈ લેવામાં આવી છે। દુકાનને તો નુકસાન થયું છે, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી તેવા અહેવાલ અત્યારે મળી રહ્યા છે। જે આખું વિસ્તાર આવેલો છે સુરતનો પર્વત ગામ, જ્યાં અવધ ઋતુરાજ જે કોમ્પ્લેક્સ છે તેમાં 5મા માળે આગ લાગવાના આ વિડીયો સામે આવી રહ્યા છે। તરત જ ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। તો ઋતુરાજ માર્કેટની આ ઘટના છે કે જે એક મોટું કોમ્પ્લેક્સ આવેલું છે, ત્યાં અલગ અલગ ઓફિસીસ અને દુકાનો આવેલી છે। 5મા માળે દુકાનમાં આગ લાગી હતી અને આસપાસ આગ ન ફેલાય એ પહેલાં જ ફાયર બ્રિગેડ દ્વારા તેના પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। મનીષ જોડાઈ ગયા છે। મનીષ, જે દુકાનમાં આગ લાગી છે એમાં કયો સામાન હતો અને ખાસ જાનહાનિ ટળી છે સદનસીબે, કઈ રીતે આગ લાગી, કોઈ માહિતી સામે આવી? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના જે પર્વત પાટિયા વિસ્તાર છે ત્યાં આગળ અવધ ઋતુરાજ માર્કેટ આવેલી છે। ત્યાં અચાનક જ 5મા માળે આગ ભભૂકી હતી અને આગ છે તે ધીમે ધીમે બહારની સાઈડ પસરી હતી। એટલે જે લોકોએ જોયું હતું તાત્કાલિક અસરથી ફાયર વિભાગને જાણકારી આપી હતી। ત્યાં આગળ ફાયર વિભાગ તાત્કાલિક અસરથી પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। ત્યારે વાત કરીએ તો આ દુકાનની અંદર મોટા પ્રમાણમાં જે કાપડનો માલ છે તે ભરેલો હતો, પરંતુ આગ કયા કારણસર લાગી છે તે હજી જાણી નથી શકાયું। પરંતુ જે રીતના 5મા માળે આગ લાગી હતી અને આ મોટી બિલ્ડિંગ હોય ત્યારે આ ઉપર નીચેના જે માળ છે તે લોકોના મકાન, જે કહેવાય કે દુકાન માલિક છે તેના જીવ તાળવે ચોંટી ગયા છે। સુરત શહેરમાં જે આગ લાગવાની ઘટના છે તે જે સતત યથાવત છે અને ફરીથી એકવાર આ સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગતા જે કહેવાય કે હડકંપ મચી જવા પામ્યો છે। જી, આભાર તમામ વિગતો માટે મનીષ।